શું નામ છે આપનું? મારું નામ વિનોદભાઈ મગનભાઈ પરમાર. હાલમાં હું સામાજિક અનુસૂચિત જાતિમાંથી આવું છું. સામાજિક કાર્યકર છું. કોંગ્રેસ સાથે સંકળાયેલો છું. હું અવારનવાર આ મોરબી ગ્રીન ચોકવાળા જૂના રસ્તે હાલું છું. તો સમસ્યા ગટરનો અવારનવાર પર્સનલ હોય છે. અને અત્યારે અમે નગર દરવાજાની અથવા અમારા વિસ્તારની કોઈ પણ અરજીઓ દેવા નગરપાલિકામાં જાય તો તેમાં અમારી અરજીઓ સ્વીકારવામાં આવતી નથી. કેમ? ત્યાં એમ કહે છે કે તમે અરજીઓ જાજી કરો છો. તો જે અહીંયા બે છોકરીઓને અરજી લખવા મોકલી રાખેલી છે એને મને અત્યારે સમક્ષમાં ના પાડી દીધી કે તમારી અરજી લખવામાં નહીં આવે. શા કારણે નહીં લખવામાં એમ કહે આવે? છે કે તમે અવારનવાર જેને તેના સોસાયટીના પ્રશ્નો લઈને આવો છો. તો મારો વિસ્તાર એવડો છે, મોટો બધો વિસ્તાર છે અમારો. તમાકાંઠે માળિયા વનડિયા હોય, રામદેવનગર હોય, શક્તિ સોસાયટી હોય, વડિયાદ કાંઠાના પાછળના વિસ્તારો હોય. તો અમારે સમસ્યા પુષ્કળ હોય. તેના બાબતમાં હું આજ ગટરની અરજી દેવા ગયો. મને એને ના પાડી તમારી અરજી લેવામાં નહીં આવે. હવે આવનારા દિવસોમાં આપની અરજી લેવામાં નહીં આવે ને આપના વિસ્તારની સમસ્યા યથાવત રહેશે તો આપના દ્વારા શું પગલાં લેવામાં આવશે? આવનારા દિવસમાં જો અમારી અરજી લેવામાં નહીં આવે તો અમે આવનારા દિવસમાં મહાનગરપાલિકામાં જે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો એ અમે ઉગ્ર આંદોલન કરશું. હાલ જે અત્યારે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો તહેવારને અનુલક્ષીને જે વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે એના વિશે આપ શું જણાવવા માંગો? હાલમાં અમે જણાવી દઈએ કે હાલમાં નજીકની તહેવારોમાં દિવાળીનો સમય આવી રહ્યો છે અને હાલની મોરબી સિટીની અંદર વિસ્તારો તો નહીં પણ મોરબીની મેન સિટીની અંદર હાલમાં ગટર ઉભરાય છે. તો વિસ્તારોની અંદર શું કામગીરી થતી હશે? આવનારા દિવસોમાં વેપારીઓને આપ શું જણાવવા માંગશો? આવનારા દિવસોમાં અમે તો વેપારીને એવું કહીશું કે તમે ખોબે ને ધબે મોટી મહાનગરપાલિકાને ટેક્સ આપો તો તમારી ફરજ આવે છે કે મહાનગરપાલિકા પાસેથી આના હિસાબ લેવાની. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ.